સિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં અને ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સના અધ્યક્ષ તરીકેની પણ જવાબદારી નિભાવી રહ્યા છે અને એક વિદ્યાર્થી પ્રિય અધ્યાપક તરીકે એ સૌમાં પ્રિય છે. તો આ વિષયના પરિચય માટે એમને વિનંતી. બધાને નમસ્તે. ખાસ કરીને નિશિતભાઈને અને dignitary sitting before me. વિષય ખૂબ જ સરસ મજાનો છે. મને કાર્ડ વેચવાની જવાબદારી આપેલી એટલે હું કાર્ડ વેચવા માટે ગયો એટલે લોકોએ મને પૂછ્યું કે આ કાર્યક્રમ શેનો છે. એટલે મેં કીધું કે 21મી સદીમાં બધા સુખ શોધે છે, તો આ સુખનું સરનામું જે તમારે હવે મેળવવાનું છે અને સુખનું સરનામું આપવા માટે એ પ્રોફેસર પંકજ પ્રભાત એ આપણી વચ્ચે આવ્યા છે. મને એમ થયું કે આ વિષય 21મી સદીમાં ખૂબ જ મહત્વનો હશે, એટલે લોકો એના ઉપર સંશોધન કરતા હશે અને વાતો કરતા હશે. જય વસાવડા સાહેબ હોય કે જ્ઞાનવત્સલ સ્વામી હોય, એના તો ઘણા બધા યુટ્યુબ ઉપર વિડીયોઝ છે, પણ સાહેબનો જે ટોપિક છે એ હેપીનેસ, મેનેજિંગ હેપીનેસ એવિડન્સ ફ્રોમ ન્યુરોસાયન્સ, એટલે થોડો વૈજ્ઞાનિક રીતે એ સાહેબ વિષયને લેવાનો પ્રયત્ન કર્યો છે. એટલે યુનિવર્સિટીના પ્રોફેસર પુરોહિત સાહેબને હું મળ્યો કે સાહેબ આ સરસ મજાનો કાર્યક્રમ છે ને આપણે આ માણવાનો છે. મને કે સાહેબ તમને ખબર છે કે વિશ્વનો એકમાત્ર એવો દેશ છે કે જેને આવી મિનિસ્ટ્રી ઊભી કરી છે, મિનિસ્ટ્રી ઓફ હેપીનેસ. એ દેશનું નામ છે UAE, કે જેમાં મિનિસ્ટર ઓફ હેપીનેસ છે. તો એટલો આ સરસ મજાનો એ વિષય છે. હાર્વર્ડ યુનિવર્સિટીનો એક પ્રોફેસર છે રોબર્ટ વેલ્ડેંગર, જે છેલ્લા 80 વર્ષથી આ હેપીનેસ ઉપર રિસર્ચ કરે છે. જે હું તો મેનેજમેન્ટ ફેકલ્ટીમાં ભણાવ્યું એટલે મને ખબર છે, ફેમિલી બિઝનેસ હોય એમાં 1 પેઢી 2 પેઢી ને 3 પેઢી એવી રીતે ધંધો ચાલતો હોય છે. એમાં પ્રોફેસર રોબર્ટ છે એની બીજી પેઢી પણ આમાં સંશોધન કરે છે. તો આ વિષય કેટલો બધો સરસ મજાનો અને પ્રસ્તુત હશે. અમેરિકાની એક કંપની છે બ્લેકબેરી, જે અમેરિકાનો પ્રેસિડેન્ટ ઓબામા એનો ફોન વાપરતો હતો. એ બ્લેકબેરી કંપની છે એ બંધ થઈ ગઈ. એનું કારણ શું એમ? તો એનું કારણ માત્ર their employees were not satisfied. There is no happiness in among the employees. એટલા માટે આવડી વિશ્વની મોટી કંપની છે એ બંધ થઈ ગઈ. ત્યાર પછી મેં તમને બીજી વાત કરી કે અમેરિકાની એક કન્સલ્ટન્સી ફર્મ છે જેને સંશોધન કર્યું હેપીનેસ ઉપર અને એને સેમ્પલ સાઇઝ લીધી, એટલે રિસ્પોન્ડન્ટ પસંદ કર્યા. મને એમ કે 50 હશે ને 200 હશે કે 100 હશે કે 300 હશે, પણ 13 લાખ લોકોને એને સેમ્પલ તરીકે લીધા અને એના ઉપર રિસર્ચ કર્યું અને એનું તારણ એવું આવ્યું એક વાક્યમાં કે there is a strong relationship between the deep relationship and well-being, social well-being or happiness. So deep relationship is strongly associated with the well-being. આવું એનું રિસર્ચનું તારણ છે આવ્યું છે. ત્યાર પછી ભારતમાં પણ ઘણા લોકો એ આના ઉપર રિસર્ચ કરે છે. 2 દિવસ પહેલા હું સૌરાષ્ટ્ર સમાચારમાં વાંચતો હતો, ભારતની એક સંસ્થા છે IC3, જેને થોડા ડેટા આપ્યા. ડેટા આપીને આપણે ધ્રુજી જાય કે વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું આટલું બધું શું કામ દે આર કમિટિંગ સુસાઇડ. તો મહારાષ્ટ્ર જેવું રાજ્ય જ્યાં સુગર પ્રોડક્શનમાં એ નંબર 1 છે, તો એવા રાજ્યમાં 1700થી વધારે દર વર્ષે એ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે. ત્યાર પછી મને એવું થયું કે આમાં એક હેપીનેસ ઇન્ડેક્સ નામનો એક ઇન્ડેક્સ લોકોએ સંશોધન કર્યું છે. ઘણા બધા હેપીનેસ ઇન્ડેક્સ છે, એમાં એક વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ છે. તો એના પર હું સર્ચ કરતો હતો કે આ ઇન્ડેક્સ છે શું એમ. તો ઇન્ડેક્સમાં 136 દેશો ઉપર એ રિસર્ચ કરવામાં આવ્યું. તો મને એમાં રસ એ હતો કે એમાં સૌથી છેલ્લો દેશ કયો છે. પહેલો નંબર તો સ્વીડન છે, બરાબર છે. તો મને ખબર પડી કે વિશ્વમાં સૌથી 7મા નંબરનું જે અંજીરનું પ્રોડક્શન કરે છે, વિશ્વમાં 7મા નંબરનું જેનું નામ છે અંજીરના પ્રોડક્શનમાં, એ દેશ તો આ હેપીનેસ ઇન્ડેક્સમાં સૌથી છેલ્લે છે, જે દેશનું નામ છે અફઘાનિસ્તાન. તો આવો સરસ મજાનો એ ટોપિક છે એ સાહેબ લઈને આવ્યો. હું જ્યારે 10મા ધોરણમાં ભણતો ત્યારે હું 3 પાના વાંચું ચોપડીના, તો પહેલું પાનું, બીજું પાનું અને ત્રીજું પાનું વાંચું એટલે પેલા 2 પાના જે વાંચ્યા એ ભૂલી જતો. આવી 10મા ધોરણમાં મારી સિચ્યુએશન હતી. તો ગઈકાલે હું સાહેબનો વિડીયો જોતો તો મને ખબર પડી કે આને એટેન્શન ડેફિસિટ કહેવાય.
આ એક સાયકોલોજીકલ પ્રોબ્લેમ કહેવાય. પણ એટલે આવા બધા ન્યુરોલોજીકલ અને સાયકોલોજીકલ ઘણા બધા પ્રોબ્લેમ હોય અને મેં કહ્યું એમ દરેક લોકો સુખનું સરનામું શોધે છે. હાઉ ટુ બી હેપી, સુખ કેમ મેળવવું, ખુશી કેમ મેળવવી. તો એના માટે વૈજ્ઞાનિક રીતે આજે આપણને એ સાહેબ છે એ વાત કરવાના છે. હું સાહેબનો વિડીયો સાંભળતા મને ખ્યાલ આવ્યો કે લોનલીનેસ, એકલવાયાપણું, તો એક સિગારેટનું આખું પેકેટ આપણે પી જઈએ એક સાથે અને જેટલી અસર આપણા શરીર ઉપર થાય એટલી અસર એ આ લોનલીનેસની એ આપણા બોડી ઉપર થતી હોય છે. એ આવું રિસર્ચ એ કહે છે અને સાહેબનો વિડીયો પણ એમાં સાહેબે સરસ રીતે આખું એને ડિસ્ક્રાઇબ કર્યું છે. સાહેબ છે ઇકોનોમિક્સના પ્રોફેસર છે અને એ નોકરી કરે છે મેનેજમેન્ટ સંસ્થામાં. તો હું જરા સર્ચ કરતો હતો કે આ મેનેજમેન્ટના પ્રોફેસર અહીં ક્યાંથી એમ, તો પછી મને ખબર પડી કે સાહેબ તો ભૂતાનમાં નોકરી કરતા હતા અને ભૂતાનમાં એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ હતી. કોન્ફરન્સ હેપીનેસ ઉપર હતી. તો સાહેબે એ કોન્ફરન્સ એટેન્ડ કરી. એટલે પત્રકારે સાહેબને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ આ હેપીનેસની કોન્ફરન્સમાં ઇકોનોમિક્સ અને મેનેજમેન્ટ વાળા કેમ એમ? તો સાહેબે સરસ મજાનો એમાં જવાબ આપ્યો છે કે અમેરિકાની અને ઇંગ્લેન્ડની જે નામાંકિત યુનિવર્સિટી છે હાર્વર્ડ અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના પ્રોફેસરો, જે ઇકોનોમિક્સના પ્રોફેસર હતા, એ પણ અહીંયા કોન્ફરન્સમાં ભાગ લેવા માટે આવેલા અને નાવ આઈ વોઝ ઇન્સ્પાયર્ડ. એટલે સાહેબે એમ કહ્યું એટલે પછી ભૂતાન ગવર્મેન્ટે સાહેબને હેપીનેસ ઉપર રિસર્ચ કરવા માટેનો પ્રોજેક્ટ પણ આપેલો છે. તો એવા સરસ મજાના સ્પીકર કે જેની પાસેથી આપણે રિસર્ચ બેઝ આઉટપુટ આપણે સાંભળવાનું છે. તો આ વિશે મારે વધારે બોલવાનું નથી. જસ્ટ ધીસ ઇઝ માય ઓપનિંગ રિમાર્ક. થેન્ક યુ વેરી મચ.